એચએમપીવી વાયરસ મુદ્દે આરોગ્ય મંત્રીનું નિવેદન સામે આવ્યું છે। વડોદરાથી સમાચાર મળી રહ્યા છે, તેની પર પણ નજર કરી લઈશું। એચએમપીવી વાયરસ મુદ્દે નિવેદન સામે આવ્યું છે। ગભરાવાની જરૂર નથી, સાવચેતી રાખવી જરૂરી છે। એચએમપીવી કોઈ નવો વાયરસ નથી, ઋષિકેશ પટેલનું કહેવું છે। 2001 થી આ વાયરસની ઓળખ થયેલ છે। 2 મહિનાના બાળકના એચએમપીવી સેમ્પલ્સ પોઝિટિવ આવ્યા છે, ત્યારે રાજસ્થાન ડુંગરપુરથી સારવાર માટે અમદાવાદ આવ્યું છે। બાળક સારવાર હેઠળ હોવાની વાત છે અને બાળક સ્ટેબલ હોવાનો પણ આરોગ્ય વિભાગ દાવો કરી રહ્યું છે। એચએમપીવી વાયરસ મુદ્દે આરોગ્ય મંત્રીનું નિવેદન સામે આવ્યું છે। એચએમપીવીથી ગભરાવાની જરૂર નથી, સાવચેતી રાખવી જરૂરી બની જાય છે। એચએમપીવી કોઈ નવો વાયરસ નથી, 2001 થી આ વાયરસ ઓળખમાં છે। 2 મહિનાના બાળકના એચએમપીવીના જે સેમ્પલ્સ છે તે પોઝિટિવ આવ્યા અને અમદાવાદમાં સારવાર માટે આવ્યું। સંસ્થાઓ એવી હોય કે જેથી કરી અમદાવાદ મેડિસિટી ઉપર જે ધસારો પેશન્ટનો ધસારો થાય છે ઓછો થાય અને એને લોકલી આ બધી સગવડ મળી રહે એ માટેની આજની સર એચએમપીવી વાયરસને લઈને શું રાજ્ય સરકારની તૈયારી છે? કારણ કે પહેલો કેસ ઇન્ડિયામાં આવી ચૂક્યો છે, ગુજરાતમાં ના આવે તેની માટે શું તૈયારી? આ એચએમપીવી જે વાયરસ છે એ 2001 થી આ વાયરસ નવો નથી, આ જૂનો જ વાયરસ છે। પરંતુ એ હમણાં જેમ ચાઇનામાં તમે અને મેં પણ જે રીતે ન્યૂઝમાં જોયું છે એ પ્રમાણે ત્યાં ફેલાવો વધારે છે। ખૂબ ડરવાની જરૂર નથી। આ જે કોવિડની અંદર જે પ્રકારના લક્ષણો હતા એનાથી પણ કદાચ હું એને માઇલ્ડ કહીશ, પરંતુ છતાંય આપણા કેન્દ્રીય એજન્સીઓ દ્વારા જે ગાઈડલાઈન આવે આપણે એને ફોલો કરીશું। હજુ સુધી ગુજરાતમાં એક પણ કેસ નોંધાયો નથી, પરંતુ તકેદારીના પગલાં સ્વરૂપે આપણે હોસ્પિટલોની અંદર જે આરટીપીસીઆરની જે સગવડ હતી ત્યાં જ એનું ટેસ્ટિંગ થાય એની વ્યવસ્થાઓ આપણે ઊભી કરીએ છીએ।